શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયા, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। આજે બેંગન દસમા ચાતુર્માસમાં કાલે દેવસેની એકાદશી, એટલે નિયમ લઈ લેશે બધા કે 4.5 મહિના આમ કરવું કે આમ ના કરવું એમ. એના આગલા દિવસે 4.5 મહિના ઠાકોરજીને રીંગણ નહીં ધરાય. એનું વિવરણ ગઈકાલે કર્યું છે આપણે કે ભાઈ શાસ્ત્રમાં નિષેધ છે. અત્યારે વધુ જીવડા રીંગણમાં હોય અને પિત્ત એનું ખૂબ થાય, અને આ સિઝન અત્યારે વર્ષા ઋતુ. તો કાલથી લગભગ રીંગણ બધાને ત્યાં બંધ, સિવાય કે કોઈ માંદું હોય, કોઈ દવામાં, એ અલગ વસ્તુ છે. પણ 4.5 મહિના કોઈ વૈષ્ણવ કે કોઈના ઘરે ઠાકોરજીને રીંગણ ધરાશે નહીં કે લેવાશે નહીં. પણ શ્રીનાથજીમાં 12 મહિના રીંગણ આવે, કારણ કે જગન્નાથ ભગવાને કીધું કે મને બહુ ભાવે છે એટલે મારા આ સ્વરૂપને પણ અરોગાવો. તો શ્રીનાથજીમાં 12 મહિના રીંગણ આવે. ઘણી વાર એવું બને કે અન્ન દોષ હોય, જળ દોષ હોય. એક વૈષ્ણવ હતા, હવે પ્રભુની સુંદર સેવા, હાથ પવિત્ર કરે અને બહાર કોઈને વ્યક્ત ન કરે કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. જેવી રીતે બે પાપડની અંદર કીકી સચવાય, એમ ઠાકોરજીને અન્ય માર્ગે કે પોતાના માર્ગે કોઈને ખબર ન પડવા દે કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે એના ઘરે એ જમાનામાં કૂવો નહોતો, એટલે બાજુવાળાને ત્યાં કૂવો, એટલે રોજ ત્યાંથી સવારે 3:30 બ્રહ્મ મુહૂર્તમાં જળ ભરી આવે. એટલે ઓલા લોકોએ કીધું તમારે આટલું બધું વહેલું જોઈતું હોય જળ, તો ડેલીની એક ચાવી તમારી પાસે રાખો, કારણ કે અમે તો ઓસરીને એક ઢાળ્યું ને બધું બંધ કરીને હોઈએ જ. અને કૂવો તો ફળિયામાં છે, પેલા સૌરાષ્ટ્રમાં ફળિયા હતા, હવે તો આ બધા એવા સિમેન્ટના જંગલ થઈ ગયા છે કે કૂવાય માર્યા ઠરે, ડેલી મારી ફરે અને ફળિયાય માર્યા ફરે. ઓલા લોકોએ કીધું કે ના, પછી એમ કે છે એ કે ખાલી કૂવો ને આ બધા છાણા ને લાકડા સિવાય એ બાજુ કઈ છે જ નહીં, તમે ચિંતા કરો માં. ઓલા એ લીધો ચાવી. હવે ગુરુદેવને વિનંતી કરી એવા કે મારા ઘરે પધરામણી યુગલ સ્વરૂપે. પેલા તો મારી બા એવું કહેતી કે પગલના જોડા ઘસાઈ જાય ને ત્યારે ગુરુદેવ પધારતા. અત્યારે તો વલ્લભ એવી કૃપા કરી કે સરળતાથી ને વિનંતી આપણી માની લે છે. કાલે આપણા જેના ઘરે ગયા હતા એના ઘરે વાસ્તુ ન કહેવાય, વૈષ્ણવ લગભગ વાસ્તુ ન કરે. 41 પદ હતા અને વલ્લભકુળની યુગલ સ્વરૂપે પધરામણી, પછી થોડા મજાની વધાઈઓ ગાય અને વૈષ્ણવને મહાપ્રસાદ, મુઠ્ઠી મગનો મનોરથ. એમાં સગાઈ હતા અને વાલા હતા, અને વિશેષ વાલા હતા. વિશેષ વાલા એટલે વૈષ્ણવ. એ કે અમારા ઘરે આટલા બધા વૈષ્ણવના પગલા પડ્યા,
એમના હૃદયમાં બિરાજતા, એમના માથે બિરાજતા ઠાકોરજી એ વૈષ્ણવની સાથે પધાર્યા. એટલે અમારું વાસ્તુ થઈ ગયું. તો કાલે એટલે સવારે વહેલો સત્સંગ કરી લીધો કે સાંજે એવી રીતે જવાનું હતું. અને વલ્લભની પધરામણી એટલે યુગલ સ્વરૂપે આપણને દર્શન પણ થયા. અને વચનામૃતમાં સરસ એક સારોના સાર કહ્યું કે આપણે નિત્ય નિયમ બોલીએ છીએ, નિયમ નહીં બોલતા, નિત્ય. એટલે આવતીકાલે નિયમ લેવાનો. આપણામાં બધું નિત્ય છે. ગઈકાલે હતું ને આવતીકાલે હશે ને આજે છે ને નહીં. નિત્ય છે. નિત્યમ નવતમ લુલા શ્રુતિ ન પામે પાર. તો આપણે નિત્ય સેવા, નિત્ય નિરખું શ્રી નંદ કુમાર. આપણે નિત્ય નિરખવાના છે. એક દિવસ સેવા કરીને બીજે દિવસે સારો કંટાળો, એવું ન હાલે. કંટાળો આવે એટલે તમે ઠાકોરજીને મૂર્તિ સમજો છો, સાક્ષાત નથી સમજતા. આપણા ઘરે દીકરો કે દીકરી હોય 1.5 મહિનાનો, 6 દિવસનો, વર્ષનો, તો આપણે એમ કહીએ કે આજ મને એને ખવડાવવાનો કંટાળો આવે છે, જા નહીં ખવડાવું. આપણે તો પેટમાંથી કાઢીને એને ખવડાવીએ. મારો દીકરો, હું માં છું. તો લૌકિક દીકરાને સાક્ષાત માનીએ છીએ, કારણ કે એ હાલે છે, ચાલે છે, દોડે છે, રડે છે. આપણા પ્રભુ સ્થિર શું કામ છે? આપણે મચરીએ, ચારે બાજુ રખડીએ, ભટકીએ છીએ. ઠાકોરજી કે થાક ત્યારે આવજે, પછી હું મચલીશ, પછી તારો સ્થિર થવાનો વારો. પણ આપણે કોઈ એટલા સ્થિર થઈ શકતા જ નથી. હું હોઉં કે તમે હોવ. એટલે ઓલા સેવા પહોંચે પણ કોઈને કહે નહીં. હવે ગુરુદેવની પધરામણી કરવી હતી એટલે એના મિસ્ટર એમ કીધું કે 4 વૈષ્ણવ હોય, વધાઈ ગાય, આ તે બધું. એ કે તો ખબર પડી જાય કે આપણા ઘરે ઠાકોરજી છે. પછી એમના ઘરે કાંઈ હોય એટલે આપણને કે આપણા ઘરે હોય તો એને બોલાવવા પડે. પછી લૌકિક બઢેગું, પછી અવર જવર વધે, પછી એમને ત્યાં લૌકિક પ્રસંગ હોય એટલે આપણે જવું પડે. આપણે તો 2 જણા એકલા છીએ એટલે આપણે તો કોઈ સવાલ જ નથી. ઈ કે તો જેને એમ નહીં થાય કે આપણે કોઈ યાર સંબંધ નથી. એ ગુરુ છે. આપણે આપણા જેવા મનુષ્ય દેખાય છે કારણ કે આપણી દ્રષ્ટિ એવી છે. ગુરુ એટલે મોટો, એને આપણા માટે કાંઈ ન થાય. એ કે મને એવું લાગે છે ખરાબ લાગશે, એ કે મને નથી લાગતો. એટલે દિવસે જળ ને બધું વધુ ભર્યું, સામગ્રી બધી એ રીતની સિદ્ધ કરી, ઠાકોરજીને અટકીમાં ભોગ ધરાવ્યો, કીર્તન કર્યા. કીર્તન તો એવા સરસ ગાય. હવે સાંજે પેલા તમને ખબર છે ઓલું ભોપુ વાળી એમ્બેસેડર હતી, એટલે જે જાતે ડ્રાઈવ કરીને આવ્યા ને વહુજી આવ્યા. પેલા છે ને પડદામાં રહેતા હતા, ખાલી નેત્ર જ દેખાય. અમે એવું જોયું છે, તમને નીચેની પાણી પગ ચરણે ન દેખાય, ખાલી આટલી એક આંખમાંથી ને જુએ. અને એટલી મર્યાદા. એટલે એના વરે કીધું ડેલી ખોલ નાખ. ઓલા ખોલવા ગયા. એ કે ના ના, તમારી આ ખડકી બરાબર છે. જાણે જે સમજી ગયા કે આ તાપસી જન છે. ડેલી ખોલે ને બધું થાય, આજુબાજુ વાળા આવી જાય, આ તે બધું. એ કે ના ના ના, બધું બરાબર છે. એટલે વહુજી ઓલું પડદામાં હોય ને આ તે બધું. એટલે ઓલા બેનને એમ થયું કે આ પધારી શકશે કે નહીં મારી જેમ જરા શરીરે. એ કે ના, મને ટેવ છે,
તમે ચિંતા કરો માં, હું આવી જઈશ. ત્યાંથી ને એને રેશમી પોતાની સાડી રાખી હતી. મારા પ્રભુ મારા ગુરુના ચરણમાં ક્યાંય રોજ ન લાગી જાય. અને ફૂલની પાંદડીએ વધત આજે વલ્લભ પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, મારે વાલે કરી છે મોટી મેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, સોનાનો સૂરજ ઉગ્યો મારે આંગણે, વલ્લભ પધાર્યા મારા ઉરને આંગણીએ, હારે આજે થાય સૌને લીલા લહેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, આજે વલ્લભ પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. પધાર્યા એટલે હાથ ખાસા કરાવો કે શું સમય છે જે રાજા અમારા ઘરે શું સમય હોય. આપની આડીથી કાનીથી ને દાળ બાટી આરોગ્ય છે. બિરાઈ જતી એમ ટેરો ખોલ્યો, યુગલ સ્વરૂપે ઠાકોરજી બિરાજે. તો જે ના મનમાં એવું થયું કે જાણે સામનેજી ઠાકોરજીને આરોગાવે છે, ઠાકોરજી સામનેજીને આરોગાવે છે. પછી ભૂખ સરાવી, આચમન મુખ વસ્તા કર્યું, બીડું લેવડાવી, આરતી કરી, પછી બાર બિરાઈ જાય કે જે આ બધું ધરાવેલું છે સામગ્રી, એટલે કે પ્રસાદ પધરાવું, ધરું. ચાંદીની થાળીમાં બધું સજાવટ કરીને લઈ આવ્યા. રેશમી કપડાથી બધું. જે એક વાર એમ ન પૂછ્યું, કોઈ આજુબાજુ વૈષ્ણવ નથી, એના વરને એ ચિંતા થતી હતી કે આપણા માટે એવું વિચારશે કે આને કોઈ વૈષ્ણવ મારે ભળતું નથી, આને કોઈ વૈષ્ણવ છે ઘરનું ઘર એટલે વર્ષોથી ને. પછી એના વરે મનનું સમાધાન કરી જ દીધું કે જે આમ કહેવાય કે બધું કહેવાય, અમને નહીં કયો તો કેસો કોને. કે આવડિયા નામ પેલા નહોતા લેતા, ઘરવાળીનું ઘરવાળા નો લે, ઘરવાળા ઘરવાળી નો લે. કે આજુબાજુ કોઈ યાર સંબંધ નથી રાખતી. હવે કોક દી કાંઈક એવું બન્યું તો જે કઈ બોલ્યા જ નહીં. ઓલા બેન હામું જોયું કે પણ આપણે એવું વિચારીએ શું કામ કે કોક દી કઈક બને. આજે આપણા ઘરે 17 વર્ષથી પ્રભુ બિરાજા છે, કઈ બન્યું? અને એ લોકો 17 વર્ષમાં ક્યાંય વ્યવહારમાં, વટમાં, લગ્નમાં, પ્રસંગમાં બધા કે હારા ઉઘરા છે, હાવ કઈ સમજતા જ. બસ કે આ 2 વાક્યો આપણને સમાજમાં સાંભળવા મળે છે. જો છોકરા છે ને વરાવા પરિણામની ચિંતા નથી, સાજા માંદા થાય છે તો મને ક્યારેક અસુખ હોય શરીરમાં તો તમે આવો છો તેલમાં, અને તમારે અસુખ હોય તો હું, અને ઘઉં નહીં તો બધું આપણે દાળીએ રાખેલા છે, બધું ઘરે આવી જાય. હાથે પેલા તો ઘંટી દળવાની હતી, અને દરેકના ઘરમાં ખાંડણિયા હોય, એટલે ઓલો ખીચડો ને બધું કરતા ને મને બરાબર યાદ છે. ખાંડીને કરવાનો, અને જે મીઠો લાગે ખીચડો, મરચા બરચા બધું હાથે ખાંડવાનું. એટલે કે આ બધું, અને ગાય છે
અને ગાય બે રાખી છે કે એક પેલું થાય તો બીજી. એટલે જે કીધું તમે શું કહેવા માંગો છો ભાઈ મને ખબર નથી પડતી. એ કે કાલ સવારે હાજા માંદા થયા, હું પેલા વયો ગયો, આ પેલા પછી આમ તેમ. જે કે તમારે તમારી ચિંતા એટલે ન કરાય. તમે બ્રહ્મ સંબંધ લીધો ને ત્યારે તમારી બધી ચિંતા ઠાકોરજીને સોંપી દીધી. એ વિશ્વાસ આને છે. તમને નથી એવું જેનું કે જો કોઈ દિવસ ગુરુદેવ કોઈને ખોટું ખરાબ કહે જ નહીં. આ શબ્દો જુઓ, એને વિશ્વાસ છે. આ 17 વર્ષમાં થયું કશું. અને કાંઈ હોય તો અમે બેઠા છીએ ને. પછી ભેટ ધરી, પછી એને થોડી જમીન હતી એના મકાનના. એટલે ઓલા બેને એવું કીધું કે જે એક અંતરની વિનંતી કરવાની છે. કે શું? એ કે હું એવું નથી વિચારતી, પણ કાલે ના હોઈએ તો જે ખેતરનું અનાજ મારા પ્રભુ આરોગે છે, જે ઘરમાં મારા પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે, એ અમે ન હોઈએ અને સગાવાલા ઝઘડા કરીને વેરણ કરાવી દઈએ તો મારો એક મનોરથ છે કે રાજા આપને ત્યાં બિરાજે છે. તો અમે ન હોઈએ તો રાજાના વિવાહ જ્યાં થાય ત્યાં બધું. હવે અમને એવું આવડતું નથી, અમારે આનું કરવાનું, હું લખાણ નાન તેને. જે કે તમે કહો છો ઠાકોરજી ઉપર છોડી દો. એ કે જે બધું છોડી દીધું છે, પણ આ લખાણ અમે લખ્યું છે એમાં અમારી સાઈન છે અને અમે રાજાનું નામ લખ્યું છે. એની 2 કોપી બનાવી છે, એક અમારી પાસે રાખી છે અને એક એટલા માટે આપણી પધરામણી કરી છે. વહુજી કે એ કે બસ હવે આ બાબતમાં અહીંયા બસ આટલી વિનંતી. બાળકોને કોઈને પૈસા નથી પડી, પણ આમને એવું હતું કે મારે દીકરી દીકરો છે નહીં, તો મારા રાજા મારા અલૌકિક બેટી છે. એ કે આ એક કાગળ આપ લઈ જાઓ. હવે ઓલા ભાઈએ કીધું એકમાં બહુ અવળી છે કે આજે ફરિયાદ જ કરવી છે એમ ને તમારા સાસા. એ કે શું તકલીફ છે બોલો. એ કે કૂવો બાજુમાં છે, અમારે નથી. હવે એ બહુ સારા છે, વૈષ્ણવ છે, બહુ જ સારા છે, પણ એમના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. અમને કોઈ દિવસ કાંઈ પૂછ્યું નથી કે તમારે શું ધંધો છે, તમે શું કરો છો, કે તમારે કેમ બહાર નથી નીકળતા કે કેમ આવતા, કશું અમને પૂછતા નહીં. અમારે ને એનો વ્યવહાર એટલો કે અમે એને ત્યાંથી જળ ભરી આવીએ અને આ સવારે જળ ભરવા જાય ત્યારે 2 ડબરા રાખ્યા છે. પેલા સિલ્વર જર્મનના આવતા હતા, એ ડબરામાં પ્રસાદ બધો પધરાવે, એટલે બીજે દિવસે એ ડબ્બો ત્યાં બહાર પડ્યો હોય મંજાઈને સરસ થઈને, એટલે એ ડબ્બો લઈ આવે ને બીજો પ્રસાદનો. આટલો અમારો સંબંધ. એ કે 3:30 વાગ્યામાં કે 4 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં આ જળ ભરવા જાય છે તો પેલા લોકો ઉઠે 5 વાગે ત્યારે જાય ન હાલે. આને હું સમજાવું છું પણ આ બોતડી સમજતી જ નથી. બગડા ઓલા ભાઈ જે ને બહુ છે, બે મંદે મંદે મુસ્કાયા. કે કેમ એવું કરો છો મંજુબેન? જે આપ તો અંતર્યામી છે, આપ તો મારા અંતરની જાણો છે. જે કહ્યું સાંભળો રતિભાઈ, એના મનમાં એક વિશિષ્ટ ભાવના છે કે મારા ઘરે પ્રભુ બિરાજે છે તો પેલા લોકો ઉઠી જાય
અને પેલી ડોલ કૂવામાં નાખે અને પછી મારા ઠાકોરજી માટે ભરું, તો એ ડખોળાઈને એનું પેલા એ વૈષ્ણવ છે પણ ઘરે ઠાકોરજી નથી બિરાજતા. તો આનો આવો સૂક્ષ્મ ભાવ છે કે પેલું કૂવામાંથી જળ સામગ્રી અને જારીજી ભરવામાં મારા ઠાકોરજી માટે હું એને ગમે 3:30 ઉઠવું. અને પેલા કઈ એવા એલાર્મ નહોતા, ઈ કે 3:30 ઉઠી જ જાય, એને ઘડિયાળમાં જોતા નથી આવડતું. ઈ કે જે આમ છે અંગૂઠા છાપ કાળા અક્ષર કુવાડે. મને આવું સમજાયું. પછી કે રતિભાઈ હવે તમારે કઈ આની ફરિયાદ છે? એ કે જે આમ તો કોઈ ફરિયાદ નથી, બસ મનમાં આવી 2-4 વ્યથા હતી. કોઈ હારે જે પૂછ્યું મંજુબેન કેમ? કે જે એવું છે કે બધારે સંબંધ રાખીએ, અલૌકિક મનોરથમાં તો કાંઈ વાંધો નહીં, પછી લૌકિક વધે છે, પછી આપણે એના લૌકિકમાં જવાનું. અમારે તો લૌકિક કઈ છે નહીં, ન જાય એટલે ખોટું લાગે અને પછી સંબંધો બગાડવા એના કરતા જય શ્રી કૃષ્ણનો સંબંધ. ગુરુ ઘરે આવ્યા હોય ને જો એ બધા મળ્યા હોય તો બધાને અમે ભગવત સ્મરણ કરીએ છીએ. જે કે જો રતિભાઈ દરેકને પોતાનો ભાવ હોય, એને એવું થાય છે કે લૌકિક વધશે અને તમને એવું હોય તો તમારે જવાનું સાંજે બજાર માટો મારવા જાવ વૈષ્ણવ. એ કે ના, એમાં એકાદ વાર હું ગયો તો એક જણ મને રસ્તામાં બોલાવ્યો. એ કે અમાર બેન વાંધો પડ્યો છે. એ કે આ વ્યાજે પૈસા લઈ ગયો ને કઈ જણસ નથી મૂકી ગયો. હવે એની અવધિ પૂરી થઈ ગઈ છે, હવે એને પૈસા દેવા જોઈએ, નહીં તો જણસ મૂકવી જોઈએ કે નહીં. એ કે મને એમ થયું હું તો ખરો ભરાયો. તો એ કે આ મંજુબેન હાચા છે ને? એ કે હા. તો શું કામ ના બધી કે જે બસ આ 2-3 પ્રશ્નો હતા અને આ બધું લખાણ દેવું હતું, એટલે કે બસ હવે અમારે નહીં આવવાનું. હસ્યા જે આનંદી હતા. મારા વાલા આપે પધરાવી દીધા, આપનું ઘર બધું આપનું, અમે આપના, આપ કાયમ પધારો. જે અતિ પ્રસન્ન થયા. પેટ ધરી તમારા પ્રભુ બહુ પ્રસન્નતાથી બિરાજે છે, આનંદથી સેવા કરો. સત્સંગમાં શું કરો છો? એ કે આને ક્યાં આવડે છે, હું વાંચું નહીં સાંભળે. પણ જે સારી વાત, અત્યાર સુધી મેં એની ફરિયાદ જ કરી. હું વાંચું છું ને મને સમજાતું નથી, સમજણ આ પાડે છે. એ ભણેલી નથી પણ ભાવ અંદરના બહુ સરસ કહે છે. કીર્તન ગાઈએ ને તો હું ઘણી વાર એ કે ક્યાંય શીખવા નથી ગઈ, પણ મલ્હાર રાગ ગાય ને, ગૌરી ગાય ને, અડાણો ગાય ને, એ કે આટલું બધું સમજો છો તો કેમ એના માટે વ્યથા કરો છો? એ કે બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. હોવજીએ કીધું હવે ઓલાને એમ કે ડ્રાઈવર લાવ્યા છે કે જેરાજ. એ કે આપણે ડ્રાઈવર છે. અહીંયા આવું તું એટલે હું કોઈને લઈ આવ્યો નહીં, મને મંજીની ખબર હતી. હવે પરાકાષ્ઠાએ ઈ કે જે એક મનોરથ. ઈ કે શું? તો કે શરદ પૂનમના રાસ. તો કે તમે તો બે જ છો, અહીંયા રાસ. ઈ કે ના, આપના ઘરે રાસના મનોરથમાં જેટલા વૈષ્ણવ આવે એ બધાને પ્રસાદ ન બોલ્યા તો પાછું ચોવાઈ જાય સૌરાષ્ટ્રમાં. એ બધાને કરીને
તમારો મનોરથ કબૂલ મંજૂર. એટલે કે હું ઠાકોરજી પધરાવીને આવીશ. એટલે રાતના મારા ઠાકોરજી આપને ત્યાં એ કે આ કાંઈ વાંધો નહીં, રાતના તો આખી રાત રાસની જમઝટ એ તમારે જો તો પ્રસાદ ને આમ તે. ઘરે આવીને લીલામાં બે સાથે. વર્ષો પહેલો ના સાચો બની ગયેલો પ્રસંગ. એટલે આવા ભગવદીઓ પણ ભૂતલ પર બિરાજે છે, બિરાજતા હતા અને બિરાજશે. એટલે પુષ્ટિ માર્ગમાં આપણે બધા ભલે હજી એ તબક્કે નથી પહોંચ્યા, પણ આપણને બધાને હજી આ બધું ગમે છે. વૈષ્ણવનો સંગ થાય, તન મન નાદ, એમનો વિચાર જો એમનો વિચાર હતો, આપણને બધાને ગમે છે. તો દરેકને પોતપોતાની પેલી હોય. હવે એક નાની વાત, અત્યારે બધા ચમત્કારમાં બહુ માને, આણે આમ કર્યું ને આણે આમ કર્યું ને. ચમત્કારમાં માને પુષ્ટિ માર્ગીય નથી. આપણામાં વલ્લભે ક્યાંય ચમત્કાર ની વાત કરી જ નથી, જરૂર જ નથી. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, એનાથી મોટો ચમત્કાર કયો? ત્રિલોકનો નાથ, ત્રિભુવનપતિ જે આપણા ઘરે બિરાજતો હોય, આનાથી મોટો કોઈના ઘરે બિરાજે છે? આટલા ધર્મો છે, એમાં કોના ઘરે ઠાકોરજી સિવાય પુષ્ટિ માર્ગ? અને એ ગોપીજનો જેવી રીતે સેવા કરતા એમ કરવાની. યથા દેહે તથા દેવે. તું જાગે ત્યારે જગાડ, નાઈ ધોઈને તારા માટે તૈયારી કર, એ ધરાવ ઠાકોરજીને. તારા વસ્ત્ર લાવ સાડીમાંથી ને એમાંથી કર. સેવા કરવામાં કશું ખર્ચ ન લાગે. સૌથી સરળ હોય તો પુષ્ટિ માર્ગ. એની અંદર કઈ ખર્ચ જ નથી, એમાં કઈ વિધિ વિધાન નહીં, એમાં શાસ્ત્ર પ્રમાણે કશું નહીં. ઠાકોરજીના તત્સુખ સિવાયની બીજી કોઈ ભાવના પુષ્ટિ માર્ગમાં નહીં. પ્રભુને કેમ સુખ થાય, મારા પ્રભુને શ્રમ ન પડે, બસ. આના સિવાય કોઈ આપણામાં કહ્યું છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે આ દિવસે સવાશેર શીરો ધરવો? લખ્યું છે ક્યાંય? કે આ ઉત્સવમાં 5.5 શેર ખીર ધરવી? લખ્યું છે ક્યાંય? છોકરાઓ ન હોય ને આપણે બે એકલા હોઈએ, હાથેથી લોટ ન બંધાય, જેવું બંધાય એવું. કોક વાર રોટલી નો બંધાઈ જાય, કોક વાર ભાખરી નો. ઠાકોરજીને જે અરોગવું હોય એ થાય, પણ ઠાકોરજી એવું નહીં કે લે રોટલી ને બદલે આજ ભાખરી કેમ ધરાવી? નાઈ ના, તું જે કર એ મને ધરાવ. તો આપણામાં ચમત્કાર નથી, અને જે ચમત્કાર દેખાડે છે એને ભોગવવું પડે. એને આ સાચી બની ગયેલી હકીકત. એક ગામ હતું, એમાં એક સાધુ તો ચાલતા ભલા. સાધુ ચાલતા ચાલતા ત્યાંથી નીકળ્યા. નદી કિનારો હતો, સરસ પીપળાનું વૃક્ષ હતું, ઘટાદાર છાયા હતી. એટલે બપોરે મધુકરી કરવા માટે તો એ સાધુ વિચાર કર્યો, હવે 4.5 મહિના ચાલુ થાય છે, એટલે કોઈ પણ પેલામાં 4.5 મહિના સાધુ હોય, સંત હોય,
કે માં સતીજી ગઈ હોય, 4.5 મહિના વિહાર ન કરે, વરસાદ ને ઓલા બધા બધું, એટલે એ નિયમ જ. એટલે એને વિચાર કર્યો કે હવે 4.5 મહિના ચાલુ. એટલે ગામમાં મધુકરી કરવા ગયા. બધાએ કીધું હવે અમારા ગામમાં રહી જાઓ. એટલે કે હું મધુકરી કરવા નહીં આવું, ખાલી જે હોય એ મને એક જ વસ્તુ પધરાવી જાય, એક જ, અને આ વાડકીથી વધુ નહીં. કે સારું. બીજે દિવસથી ને બધા જે હોય વારા કાઢ્યા કા હું પધરાવીશ, અને સાંજે સત્સંગ થાય. જેને અનુકૂળતા હોય 5 વાગ્યાનો સત્સંગ ચાલુ થાય તે 9 વાગ્યા સુધી વ્રજની, ઠાકોરજીની, કૃષ્ણની, અને પછી એમની ધ્યાનમાં બેસી જાય. ધ્યાન એટલે બસ આંખો બંધ કરીને વ્રજમાં વયા જાય ને બરસાના કે ગોકુળ કે નંદ ભવન, એટલી બધી તપસ્યા કરે કે એ સત્સંગ પૂરો થયા પછી અને સવારે નાઈ ધોઈને બેસી જાય. નહીં જલ પીવાનું કે નહીં કોઈ કુદરતી પેલા કશું જ નહીં. હવે એકવાર એવું બન્યું કે અમાસની રાત હતી અને લગભગ સાધુ મહારાજને 4.5 મહિના પૂરા થવામાં આવ્યા હતા. તો એક જણો ત્યાં નદી હતી, ત્યાં આવીને રોવે ને પડવાની તૈયારીમાં. આમનામ, એટલે એને હાથ પકડી તો એ શું કરે છે જોર જોરથી, મારે મરી જાઉં છું, મને રોકો નહીં, મારે ધંધામાં ખોટ ગઈ, મારી બૈરી જતી રહી, છોકરાઓને લઈ ગઈ, મારું ઘર પડાવી લીધું બધાએ, બસ હવે મારે પતી ગયું. હવે સાધુ મહારાજે તો પહેલેથી સંસાર જોયો જ નહોતો. એટલે એને આ બધી આમ અજુગતું આવું દુઃખ. હવે એમને એટલું બધું તપ કર્યું હતું, ધ્યાન કર્યું હતું, આટલા બધા આવતા હતા, કોઈ સામું જોવે નહીં. એ એના સત્સંગમાં મસ્ત. એટલે એને એના જટાનો એક વાળ કાઢીને દીધો કે લે તાજ તિજોરીમાં મૂક, તારું બધું વ્યો. એ કે એમ થઈ જાય? એ કે હા. એને બિચારાએ હારા માટે કર્યો. ઓલો ગયો, બીજે દિવસે બધું સારું થવા માંડ્યું. ઓલા કીધું મેં તપસ્યા સાચી કરી હોય, ધ્યાન સાચું કર્યું હોય, મારું મન સંસારમાં કોઈ ઉપર મને દ્વેષ ક્લેશ પાપ પ્રપંચ ન હોય, પણ એ કે શરત એ તારે કોઈને કહેવાનું નહીં. પણ મનુષ્યનો સહજ સ્વભાવ, એને એની બૈરી આવી ગઈ, છોકરાને લઈ આવી. હવે બૈરીને કહી દીધું, તમારે કોઈને બધું કહી દેવું હોય ને ત્યારે ઘરમાં કહી દેવાનું. એટલે એ બધાને કે કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં, કોઈને. એટલે એની બૈરીએ એની બેનને કીધું. એ કે હું એક રૂમમાં રહેવાનું, અમારે કર્યું છે એવું, જાઓ સાધુ મહારાજ પાસે. એટલે ઓલોય ગયો. કોણ? એનું હાડું. એ આવી રીતે બધું કહેવા માંડ્યો ને રોવા માંડ્યો. મહારાજ એક વાળ આપો. એ કે હા, તને કોણે કીધું? એ કે મારા હાડુભાઈ. એ કે કોઈને તે હવે ન કહેતો, આ ચમત્કાર આ મેં ખોટું કર્યું. તમે ચમત્કાર બતાવો, એ તમે પ્રભુને જેટલો શ્રમ આપો છો એટલો તમને શ્રમ પડે છે. એની બૈરી બીજા 10 ને 20 ને, અઠવાડિયામાં તો આખું ગામ ને પેલું ચારે બાજુ હવે બધા માગવા માંડ્યા ને જટામાંથી આપો ન દીધું, બધા નોચી નોચીને લઈ લીધું. અને સાધુ મહારાજ ત્યાં બિચારા બેભાન થઈ ગયા. આ કહેવાનો આશય એ છે, ચમત્કાર છે ને ત્યાં પ્રભુ નથી. એને દયા ન ખાધી હોત ને એક વાર ન દીધો હોત તો આ પરિસ્થિતિ આવત.
એમાંય કળિયુગમાં તો બધાને ચમત્કારથી મફત મળતું હોય તો મહેનત કરવી જ નથી. આપણે છાપામાં જોઈએ કે 1ના 3 કરી દેવા માટે થઈને 25 લાખ દઈ દીધા, એ પચી ગયા. પછી કે બંગડી લાવો તમારી, આ 2 માંથી એને 20 થઈ જશે, આ ડબ્બા મૂકી આ કુકરમાં મૂકી દેવાની, એટલે મૂક કુકરમાં, 2 ની 20 શું, તારા 2 લાખ ગયા. આ કળિયુગનો પ્રભાવ છે. આ તો એક રૂપક હતું. હું તમે કે આપણે જ્યાં ચમત્કારમાં પડીએ ને, ઘણા તો માંદા હોય તો પાછા એમ કે, વચ્ચે એક જણ મને કહેતું હતું, એ કે પગમાં રાંઝણ થઈ છે, રાંઝણ. તો તમારા ઘાટલોડિયા ગામ છે, કોઈ મંત્ર છે? મેં તો શું? એ કે રાંઝણ મંત્ર એટલે મેં તો એની દવા હોય, એનું ફિઝિયોથેરાપી હોય, એનું ચોળાવવાનું, એ કે બધું કરી લીધું, હવે પતી ગયું. હા તો અને દોરો બાંધી દે, એને ધૂપ દીપ કરવાનું. મેં તો શું? આ બધું આપણે બધું આ બધામાં મન તો સમજણ પડતી જ નથી. પણ આ બધું ક્યારે કરવું પડે? જ્યારે આપણા ઘર ઠાકોરજી ન હોય તો અવિશ્વાસ આવે. જેના લગ્ન ન થયા હોય ને, મળતું ન હોય, એ જ્યોતિષ પાસે જાય એટલે કે આ ઝાડાર લગ્ન કરી દો, એ નસીબમાં 2 લગ્ન છે. પછી કે આને કોકડો બનાવો એટલે એવા મંત્ર બોલાવડાવે ને આમ કરે ને એના માથ. અલા ભાઈ, એ આપણો વિષય નથી. હશે એમાંય આપણને હોય કે ન હોય એનાથી ફેર નથી, પણ આપણામાં ચમત્કાર નથી. વલ્લભે ક્યાંય બતાવ્યો ચમત્કાર? આપણામાં સીધું સરળ. તારા ઠાકોરજી ઉપર બધું છોડી દે, એનામાં દ્રઢ વિશ્વાસ રાખ, બસ. ક્યાંય નહીં જવું પડે. લગ્ન ન થયા હોય ત્યાં સુધી છોકરા જોતા હોઈએ. આપણી બાઈ એમ કે દેખાવે નથી હારો, પણ રૂપ કાયમ રહેવાનું છે, બીજું બધું તો સારું છે ને. હવે એને પરણી જાય પછી બીજા ગમે એટલા રૂપાળા આપણી સામે જોઈએ, આપણે જોઈએ. લૌકિકમાં જેને પરણી ગયા પછી બીજા સામે નથી જોતા, તો અલૌકિકમાં વલ્લભે આપણા અલૌકિક લગ્ન પ્રભુ હારે કરી દીધા. પછી બીજા હારે ફરાય, બીજાનું ખવાય, પણ બીજાને માન અપાય. આજે આપણે ઘણી વાર શું છે, અન્ય સહીમાં આદર આપવાનું ભૂલે. આદર આપવાનું. આજે તમે નીકળ્યા ને કોઈ એમ કે ગણપતિનું મંદિર, હા તમે જઈ આવો, તો આપણે જય શ્રી કૃષ્ણ તો કરીએ. ઈલાબેન, આ શંકર ભગવાન મંદિર અમારા ગામમાં, જય શ્રી કૃષ્ણ મારવાલા. અપમાન કોઈ દેવનું ક્યારેય થાય નહીં. એ આપણા કરતા તો મહાન છે જ ને. અને આપણા ઠાકોરજી મહાદેવને તો બહુ વાલા. અપમાન ન થાય. માન બધાને આપો, પ્રેમ એકને જ કરો. આપણો પ્રેમી આપણો પ્રભુ, આપણો પતિ આપણો પ્રભુ, આપણો લાલો આપણો પ્રભુ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અધ્ય સકલમ પરસ્મય નારાયણાયતિ સમર્પયામિ. મારું બધુંય તમે. એકવાર આ દ્રઢ વિશ્વાસ આવી ગયો પછી તમારે તમારા મનમાં બીજા અહીંયા આમ કરું તો આમ થાય, કાંઈ ન થાય. તમારા ઘરે બિરાજ તો તમારું બધું કરે. આજે મને પગ દુખતા હોય તો તમે 10 જગ્યાએ લઈ જાઓ,
તમારો ભાઈબંધ ગમે એટલો સારો હોય, મારે હું કામનો? એને ત્રેવડ છે મને કહી શકે હાલો ભાભી તમને લઈ જવા? રે, અને તમે લઈ જાઓ એ મારો હક છે. તો આપણા પ્રભુ આપણા હિતનું વિચારે છે, એમાં આપણે વચ્ચે બીજે ક્યાં જવાની જરૂર છે? અત્યારે સૌથી મોટી તકલીફ હોય તો અન્યાશ્રયની. પછી આપણને સમજાવે બધા ભગવાન એક, એનો વિષય, એ મારો વિષય નથી. તો કેવાનો આશય વલ્લભે 4 વસ્તુ: અન્યાશ્રય, અસમર્પિત, જે આપણે બહુ નથી પાડી શકતા, અસદ વાર્તાલાપ, ઘણી વાર એવી ખોટી વાતો પંચાયત કરતા હોય ને જ્યાં આપણે લેવા નહીતર દેવા હોય. હવે બાજુમાં શાકવાળો ઉભો રહેતો હોય, એ બાજુવાળાને નથી વાંધો, અને આપણે અડધો કલાક ચર્ચા કરીએ. અહીંયા થોડું ઉભું રહેવાય, આ જાહેર રસ્તો જ, અહીંયા ગંદકી. અલા ભાઈ, જેના ઘરે ઉભો રહે છે ને વાંધો નથી, પાછું કોક આવે એટલે જોયું આ લોકોને, અલા પણ શું કામ? અસદવાર પાલાપ અને દુસંગ. અત્યારે સૌથી મોટું દૂષણ હોય તો દુસંગ. હું તો કરું નહીં, તને કરવા દઉં ને. કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવો હોય ને તો હળી કર્યા વિના રહે જ નહીં. મને તો 2-4 એવા અનુભવ થઈ ગયા. બધી તૈયારી હોય ને ઓલા હળી કરી દે. જો સંગ ન મળે, વૈષ્ણવનો સંગ ન, અસંગ રહેવું એકલા, પણ દુસંગમાં ના રહેવું. ઘણાય મને એમ કે ઈલા બેન આનાથી છૂટવું છે પણ બીક લાગે છે. તો કરો, તમે તમારો ભાવ બગાડો, અમને વાંધો નથી. સંગ ન મળે તો દુસંગમાં ન રહેવું, અસંગ એકલા રહેવું. આપણે ક્યાં એકલા છે? આપણા ઘરે કોણ બિરાજે છે? એકલું લાગે છે. આ વાત ના વિરાટ માપી. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કેવા જીવ થઈ ગયા કે ગ્રંથો રૂપે પણ આપણી સાથે આજે પણ આવા વૈષ્ણવ છે. એમનું ભાગવત તો એટલું શૃંગારાત્મક, પેલી વાર મૂંઝાઈ જાય, પછી જે આનંદ આવે. ઘણા બધા ભાગવત, દરેકની અંદર કંઈક આપણને નવું જાણવાનું મળે. પેલા તો બહુ વંચાતું હતું, ખબર છે, રાતના 2-2 વાગ્યા સુધી વાંચતી. હવે થોડું ઉમ્ર ને તબિયત, એટલે હવે સાંભળવું ગમે છે. હવે ઘણા સરસ વચનામૃત હોય તો સાંભળવાનો આનંદ આવે. બેઠા એક બાજુ સાંભળ. વ્રજ, દિવસમાં વ્રજનું અનુસંધાન ન હોય તો દિવસ અધૂરો, વ્રજનું અનુસંધાન હોય તો દિવસ મધુરો. પરમ દિવસે પેલા વૈષ્ણવ આવ્યા ને તો એક મને કહેતા હતા, એ કે કા અત્યારમાં એ કે ઈલાબેન ને ત્યાં જાય છે, એટલે કે એમને તો પગની તકલીફ છે બહુ એમ. એ કે વ્રજમાં તો મજાનો દોડતા હોય છે, અમારે ભેગા આવ્યા હતા ને એ કે. એટલે ઓલા વૈષ્ણવ મને, મેં કીધું હું નથી દોડતી, એ દોડાવે છે. ખરેખર ત્યાં જઈએ ને એટલે એ જાણે એ કેમ દોડાવે છે. તો કે બેન કેવા માંડ્યા કે અહીંયા તો આમ હાલે તો આપણને દયા આવે છે કે, ને ત્યાં તો દોડતા હોય છે. એ વ્રજનો, રજનો, યમુનાજીનો, ગિરિરાજજીનો, વલ્લભની કૃપાનું ફળ છે.
અને શ્રદ્ધા, જો શ્રદ્ધા છે તો એક બેનને એટલા ઝાડા ઉલટી થઈ ગયા હતા ગયા વખતે, તો પછી આમ રોવા માંડ્યા. મને કે મારે પાછું મેં થોડું પાછું જવાનું. મેં જ્યાં બેઠકે જાઉં ત્યાં નીચેથી રજ લગાડી લેજો અને મોઢા મૂકી દેજો. બીજે દી હવાર આવ્યા, ઈલાબેન, મેં મારા વાલા રજનો પ્રભાવ છે, પણ શ્રદ્ધા ધૂળ માનો કા ધૂળ લાવું મોઢામાં નાખ દઉં. ઈલાબેન ના, જો તમને શ્રદ્ધા છે તો એ રજ ફલિત છે, અંધશ્રદ્ધા નથી. કિશોરી તેરે ચરનન કી રજ પાઓ, મહારાની તેરે ચરનન કી રજ પાઓ, પડ્યો રહો રન કી તોરે. બહુ સરસ છે, ભૂલી ગઈ. મને બહુ ગમતું હતું, આખું આવડતું હતું. પણ એ રજનો પ્રતાપ જો શ્રદ્ધા છે તો આજે પણ છે, અને શ્રદ્ધા નથી તો એ ધૂળ છે. ઘણા એમ કે અહીંયા બહુ ધૂળ છે, મારા ધૂળ નથી, રજ છે. આપણે વાં ગયા હતા ને જટારી ધામ, તો ત્યાં ઓલા મહારાજે કેવું સરસ કીધું. ઓલા ભાઈ બેઠા હતા, બાર ગામના હતા. એ કે એ તો અમારી રજ રાની કીધું તો રજ રાની હે. હું તો અજાણ્યા પછી બે ગઈ. મેં તો હું કયો છો, મને કઈ સમજાણું નહીં. તો રજભાષામાં કીધું. રજ કેવી બોલીએ છે ને, રજ કેવો નહીં બોલતા, રજ કેવું નહીં બોલતા, રજ કૈસી. તો એ રજ रानी, ये रज हमारी किशोरी जी के पाव की भी है, हमारे श्याम सुंदर के पाव की है. जो वो गैया चराने बछड़ा चराने जाते न वहां की भी है. ये ब्रजवासी सब लोग काम करते न वहां की भी है. जो गोपिया जल भरण को जाती, गोरस बेचन जाती न वहां की भी है. ये रज ये तुम्हारे गुजरात जैसी नहीं है. मैं तो ये हमारी रज रानी है. वहां के लिए यहाँ की रज तुम ले नहीं जा सकते. मैं बात साची है. રજ રજે આપણાથી લઈ આવવાતી નથી. એક બેન લઈ આવ્યા હતા, એવી વ્યથા થઈ બિચારાને, પાછી મોકલાવી પડી. ખબર પેલા મણિનગર વાળા ત્યાંના ગિરિરાજ બાવાનું આટલો કણ ભાઈ તમે ના લાવી શકો. યમુના જળ લાવો તો તમારે એટલું દૂધ પધરાવવું પડે. તમે વ્રજનું કાંઈ ન લાવી શકો. વ્રજ કેમ ન લાવી શકીએ? એ લીલાથી એને આપણે છૂટા ન પાડી શકીએ. એ લીલાથી વંચિત થઈ જાય. વ્રજ, વ્રજવાસી, ગોકુળની ગાય ને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય. એ લોકો બહાર કરે જ નહીં, અને ગોકુળની ગાય બહાર ન જાય. વ્રજનો એવો પ્રતાપ છે. હવે અત્યારે આપણે કાલે ક્યાં આવ્યા હતા? નંદગાંવની વાત કરતા હતા. ઝઘડા કરે અને ઝઘડા કોણ? શ્વાસ લે અને ઉચ્છ્વાસ કોણ? આ પ્રભુની કેટલી બધી લીલાઓ. જો આ ગ્રંથ નો હોય તો ઘણા એમ કે આઈલાબેન તો આવું બધું કહે છે, પણ આ બધું ઓથેન્ટિક જ છે. મારા ઘરનું કાંઈ નથી કહેતી. હવે કે છે લાવો લાવો કરીને દાન માંગ્યું તો એ લેવ કોણ? વ્રજમાં તો એક ડગલું હાલો એટલે લીલાસ્તળી, એક ડગલું હાલો એટલે. નવનીત પ્રિય શાસ્ત્રીને લીલામાં પહોંચી ગઈ ઘણો વખત. એ જયારે ગયા હશે ને એમણે જયારે આ બધું જોયું ત્યારે લખ્યું, એટલે લગભગ આ 70-80 વર્ષ પહેલાનું ત્યારનું વ્રજ. આમાંથી અત્યારે તો હવે ઘણું ઘણું તિરોહિત થઈ ગયું છે. પેલા છે ને આટલા ફ્લેટ ને
આવા રોડ ના બધુંનો રજ વધુ હતું. 1968 કે 69 અમે અઠવાડિયા માટે ગયા હતા. હા, ત્યારે ભાગ્યે જ રોડ, બધે રોજ, અને ખેતરમાંથી આલી એટલે ઘાસ. તમારે ચંપલ પહેરવાની જરૂર ન પડે, દોયડા જ જાય. અને નાના હોય ને અત્યારની એ જ વાત જુદી છે. તો જો તમારી શ્રદ્ધા છે તો વ્રજનો, યમુનાજીનો, ગિરિરાજજીનો, વલ્લભનો આજે પણ પ્રભાવ છે ને છે. પણ તમે એમ કહો ના રે ના, હવે આ તો ધૂળ છે. માનો તો ઓલું એક પિક્ચરનું ગીત છે, માનો તો એ પાણી, માનો તો એ ગંગાજળ. ઘણા એમ કે હાલો પાણી સ્નાન કરી લઈએ, ને ઘણા એમ કે હાલો ગંગા સ્નાન કરીએ. આગળ ભંડાર વટે શ્રી નંદરાયજી ઠાકોરજીની સામગ્રી એકઠી કરીને ભંડારો કરેલો, એટલે એનું નામ પડ્યું ભંડાર વટ. દરેક લીલા ને લીલા સ્થળે, અને હતું નહીં, આજે પણ છે. અને અનુભવ એવા ભગવદીઓને થાય, હજી આપણને કાંઈ ન થાય. આપણે વાતો સાંભળે રાજી થાય. એનું કારણ છે હજી આપણી અંદર જે બધું ભર્યું છે ને એ બહાર નથી નીકળ્યું. અહીંયા ખાલી હોય તો ભરાય ને. આ મુઠ્ઠીમાં કચરો કાઢીને લીધો હોય, હાથમાં હથેળી ભરેલી હોય, અને તમે એમ કહો લે આ કેરીના ટૂંક ઠાકોરજીને ધરાવેલા, કાં મારે કચરો નીચે ફેંકીને હાથ ધોવો પડે, અને કાં હું એમ કહું નહીં લેવાય. હજી આ એ બધો કચરો છે. પ્રભુ તો કેરીના રસાળ ટૂંક દેવા ભાવ તૈયાર જ છે. પણ આમાં હમાર આ કેરી, અને જો થોડુંક તમે દેવા જાવ તો આમાં તો બગડી જાય. પેલા એ ખાલી કરવું પડે ને. સત્સંગમાં બેસીએ ત્યાં નક્કી કરીએ આપણા બધા પડવું જ નથી. જેવા અહીંથી નીકળ્યા અને ઓલા રૂમમાં ગયા, લે અમે 6 વાગ્યાના બેઠક ત્યારના ક્યાં ગયા? તો હજી નથી આવ્યો તાર મમ્મી પર. લે એ બેન હમણાં તો સત્સંગમાં આનંદ કરીને આવી, પાછી પંચાયત. જ્યાં સુધી મનને આ બધું કાઢી નહીં નાખે ને ત્યાં સુધી ઓલો રસ નહીં જાય. માટલાને પૈકવું હોય, સરસ બનાવ્યું હોય, કલર કર્યો હોય, અને ઘરે મહેમાન આવવાના હોય, હવે દહીં મેળવું ને ભૂલી ગયા માટલા મેળવું છે. 2 દી પડ્યું રહ્યું, ખાટું બડા જેવું, આખા ઘરમાં વાસ આવે. હવે માટલું નવું છે, સરસ પૈકું છે, કલર વાળું છે, એમાં પાણી ભરાય, અને ભરવું હોય તો બરાબર સાફ કરવું પડે ને. પણ આપણે કઈ નહીં, અમારે એ તો સાફ નહીં કરવું, અંદર નાખો તો ઓલો રસ એ બગડે, ઓલી વસ્તુ તો બગડેલી છે જ. અમે નાના હતા ને માસીને ઘરે જતા, તો સાંજે પછી ખીચડી ને એવું થોડું વધે ને એટલે માસી ઓલા ભાભી એમ કે હાલો બધા થોડું થોડું લઈ લઈએ, ઢાંકવું નહીં. અને સવારે કોઈ ખાય નહીં આવું, જીતીબા તમે થોડું, નહીં હું તો નહીં જ ખાઉં, આપણે તો દાદા રેંગા. એટલે મારી માસી સરસ કહેતી, એ કે પેટે બગડે ને વસ્તુ જાય, વસ્તુ જવા દો, પેટ નહીં બગાડતા. કારણ કે રાતના તમે ઓવર ઇટિંગ કરો ને એટલે તકલીફ થાય ને થાય જ. એમ આપણે ઓવર બધો કચરો ભેગો કરીએ ને
તો લીલામ જઈએ ત્યારે એ જ બધું ભેગું આવે. ઓલું લઈ જવાનું છે તો અંદર ગયું જ નહીં, કારણ કે અંદર એકલો કચરો ભર્યો છે. કાલે પ્રેમાનંદજી મહારાજ કહેતા હતા, આમાં બધાય જાણે છે કે મૃત્યુ નિશ્ચિત છે, ક્યારે જવાનું એ ખબર નથી, અને આ કાંઈ ભેગું નથી આવવાનું એ ખબર છે. આમાં કોણ કમાવાનું છોડી દે છે, કોણ પ્રપંચ કરવાનું છોડે છે, કોણ ઈર્ષા કરવાનું છોડે છે. બધાને હોડ લાગે છે હું જલ્દી પૈસા વાળો થઈ જાઉં. વધુ પડતો પ્રેમ અને વધુ પડતી રસોઈ બગાડ થાય. આજે આપણા ઘરે જમણવારી હોય ને આપણને એમ થાય 100 માણસનું કરવાનું છે, તો આપણે 125 એટલું કરીએ, પછી ક્યાંક 2-5 વધુ ઓછું આવી જાય તો પછી રાતના 10 વાગે જમણવારી પૂરી થાય ને જોઈએ તો 50 માણસનું વૈધું. જો વધુ પડતું બનાવ્યું બગડું, અને કોઈને વધુ પડતો પ્રેમ કરીએ ને એ બગડે કે નથી ખબર, પણ આપણું તો મન બગડી જ જાય. અરે મેં આની યાર આવું કર્યું, તોય આણે આવું કર્યું, એ વ્યથામાં મગજ ખરાબ થઈ જાય. એટલે વધુ પડતો પ્રેમ અને વધુ પડતું ભોજન નાખી દેવું પડે છે. આગળ અક્રૂર કુંડે કંસની આજ્ઞાથી શ્રી કૃષ્ણ બલરામને લેવા આવેલા અક્રૂરજીએ શ્રી નંદરાજીને સંદેશો કહેલો, અહીં અક્રૂરજીની બેઠક છે. આ બધુંય તમે તો નહોતા, અમે જાતા, તમે તો ધંધો હોય એટલે, પણ હવે ઘણું બધું અક્રૂરજીના બેઠક જે છે હવે છે કે નથી ખબર, પણ આ બધાના દર્શન કર્યા છે. હવે બધું ધીમે 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 તે રોહિત થઈ ગયું છે. આગળ ચીરતલાઈ, વસ્ત્રકુંડ, વસ્ત્રવન છે. ભગવાને બલરામજી તથા સખાઓ સાથે અહીં વસ્ત્રો ધારણ કરેલા. જુઓ, વસ્ત્ર ધારણ કરે, વસ્ત્રવન, વસ્ત્રકુંડ અને ચીરતલાઈ. જ્યાં જ્યાં પ્રભુ જ્યાં ઉચ્છ્વાસ કાઢે એ ઉચ્છ્વાસ કુંડ હોય. તો વ્રજમાં જાવ ને તો ભલે ને તિરોહિત થી હોય, પણ ત્યાં જાઓ એટલે ફીલ તો તમને આવે ને આવે. ઓલા મોતી કુંડ ગયા ને ત્યાં અત્યારે તો બધા કહે છે કદાચ થઈ ગયું છે વૃક્ષ, તો કાંઈ નહોતું, રિનોવેશન થતું હતું, તો ત્યાં ફીલ આવતું હતું કે અહીંયા પ્રભુએ મોતી કુંડને મોતીના માળાની લીલા કરેલી ને ખેતરમાં મોતીનો હાર વાવેલો ને ચારે બાજુ મોતી લહેરાતા હતા. ફીલ તો આવે ને આવે છે. પણ હવે ધીમે ધીમે શું થઈ રહ્યું છે, ત્યાં ફ્લેટો ના તે થઈ રહ્યા છે. જો કળિયુગમાં આ બધું થવાના છે. આપણાથી લેવાય એટલું લઈ લઈએ. બોલો વલ્લભા મધુરાષ્ટક. હસિતમ મધુરમ. કિશોરીબાઈને ત્રણેય સ્વરૂપના આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક નિત્ય લીલામાં પણ સ્વરૂપ છે. એના દર્શન ક્યાં? બિલસુકુંડ ઉપર કરાવેલા. શ્રી ગુસાઈજીએ શ્રીમુખે આશીર્વાદ આપી, માથા પર શ્રી હસ્તકમલ ધર્યો અને આજ્ઞા કરી, સર્વદા વૈષ્ણવોનો સંગ કરજે. જો પણ વૈષ્ણવ ઓળખતા આવડવા જોઈએ, નહીં તો દુસંગ લાગતા વાર લાગતી નથી. ઓળખવા અઘરા છે, અને ઓળખાઈ જાય તો બેડો પાર થઈ જાય. પણ હવે કેમ ઓળખવા એ હજી મને ખબર નથી પડતી. હું ઘણી વાર ભરાઈ જાઉં, મને એમ થાય આવું, પણ સમજા ત્યાંથી સવાર, ત્યાંથી પછી યુટર્ન લઈ લેવાનું, ભલે પાછું જવું પડે.
કાલે આપણે ગયા બરાબર પેલા ત્યાં સેલા ને સેલા, હા, તો 2 જગ્યાએ રસ્તો બંધ, તો યુટર્ન લેવો પડ્યો તો કેટલો ફરવું પડ્યું. તો આ દૂષણ ઘણી વાર મળી જાય ને તો યુટર્ન બહુ લેવા પડે, ફરવું પડે. એટલે બને ત્યાં સુધી વૈષ્ણવને ઓળખા પછી સંગ કરો, નહીતર અસંગ રહેવું. 2-4 વાર તો હું એવી ભરાઈ ગઈ હતી કે હજી મને એમ થયું શ્રી ગુસાઈજીની કૃપા અને યમુનાજીથી કૃપાથી કિશોરીબાઈ સારા, એ વાર્તા આપણે જાણીએ છીએ. શ્રીજી દ્વાર દર્શન કરવા ગઈ, દર્શન ખોલ્યા અને શ્રીનાથજી બાવા ઊંચા થઈ કિશોરીબાને જોઈને પછી હશે. કેવી કૃપા કિશોરીબાઈ ઉપર. વૈષ્ણવોએ જોયું, પ્રભુ કિશોરીબાઈને સામે જોઈને હસ્યા. બધા વૈષ્ણવો ગુસાઈજી પાસે જઈને પૂછવા લાગ્યા, આજ ગોવર્ધનનાથ પ્રભુ કિશોરીબાઈને જોઈને હસ્યા કેમ? ત્યારે આપશ્રીએ જવાબ આપ્યો કે કિશોરીબાઈ ઉપર શ્રીનાથજી બાવાની કૃપા છે, યમુનાજીની કૃપા છે અને અમારી પણ કૃપા છે. તેથી શ્રીનાથજી બાવા કિશોરીબાઈને જોઈને હસ્યા. આ હસીતમ મધુરમ ભગવાનના રસ સ્વરૂપમાં તેમના હાસ્યથી હાસ્ય રસનો અનુભવ થાય તે હસીતમ મધુરમ. હસીતમ મધુરમ ઉપર તો એક મેં પુસ્તક વાંચ્યું હતું બહુ વર્ષો પહેલા જ, બ્રજભાષાના. ખાસા 50-60 પાનામાં એને વિવરણ કર્યું હતું કે પ્રભુ ગોપીઓને જે બેડા ચડાવે ત્યારે હસે એનો જુદો, હસીતમ મધુરમ. વેણું વગાડે ને ગોપીઓ આવે ત્યારે હસીને આવકાર આપે, હસીતમ મધુરમ. માખણ ચોરી કરતા હોય ને ગોપી આવી જાય અને જે આમ હસી પડે, હસીતમ મધુરમ. યશોદા મૈયા ઓલા ગાય દોતા હોય ને આવે ને લાલાને કે વાહ સરસ ગાય દોવે, હસીતમ મધુરમ. રાધાજી ગાયો દોતા શીખવાડવાનું કે અને આવીને મંદ મંદ મુસ્કાઈને પ્રભુ એને મંદ મંદ મુસ્કાઈને જવાબ આપે, હસીતમ મધુરમ. સખાઓ સાથે ખેલતા હોય ને અંચી કરે અને અંચી કરીને હસી જાય એટલે ઓલા ભૂલી જાય કે આને અંચી કરે છે, હસીતમ મધુરમ. ઠાકોરજી છાક આરોગતા હોય અને મોઢામાં દઈને પાછું લઈ લેતા હોય ને સખાવું સામું જુએ ત્યારે એવા હસી પડે, હસીતમ મધુરમ. ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડીને કદમ ચડે કાન બુલાવત ગયા અને ગયાઓ દોડતી દોડતી આવીને પ્રભુની પાસે આસે બેસી જાય અને પ્રભુ સામું જુએ ને જે હસે, હસીતમ મધુરમ. પ્રભુ ગિરિરાજજી ધારણ કરે અને જે બધાની સામે જોઈને મંદ મંદ મુસ્કાય, હસીતમ મધુરમ. ઠાકોરજી ગોપીઓ સાથે રાસ કરે અને એક એક ગોપીએ જે સ્વરૂપનું મનમાં ધ્યાન ધર્યું હોય કે પ્રભુ આવી રીતે રાસ કરે અને એ ગોપીએ મનોરથ કર્યો કે હસીને પ્રભુ કરે અને જે હાસ્ય હોય એ હસીતમ મધુરમ. ઠાકોરજી દાવભૈયાએ પેલા ગધેડાને એટલે કે ઢેંડકાસુરને માર્યો હોય તાલવનમાં અને આવીને કે માં આજે આવું થયું. ઠાકોરજીએ ગધેડાને માર્યો અને હસી દે, હસીતમ મધુરમ. એટલું સરસ એ પુસ્તક હતું. પણ અત્યારે કેવું છે, પુસ્તકો લઈ જાય પછી કોઈ પાછા આપતું નથી. અને મને અત્યાર સુધી સમજણ નહોતી એટલે નામે ન લખું ના આપી દેતી હતી. હવે વરસથી ખબર પડ્યો, હવે ખોટું બોલું. કોઈ પૂછે છે હું કહું ના, એટલે હવે ખોટું બોલું છું. પણ ગ્રંથો અમુક એટલા સરસ હોય છે. યમુનાજીમાં ખડખડ નદી, લલિત વ્રજ દેશ ગિરી રાજ રાજ ત્રિવિધ વાયુ સંચરે. એ તરંગ જોઈને પ્રભુ જે મંદ મંદ મુસ્કાય છે, હસીતમ મધુરમ. સામનેજીને શ્રૃંગાર કરતા દર્પણ દેખાડે ને જે પ્રભુ સામનેજીને જોઈને રાજી થઈને હસી જાય અને એને જોઈને સામનેજી હસી જાય, હસીતમ મધુરમ. એટલું સરસ હતું અને વિવરણ બી વ્રજ ભાષામાં એટલું સરસ હતું. પણ હવે ઓકે, તો હસીતમ મધુરમ. કાલે હૃદયમ મધુરમ. દયારામભાઈના ભક્તિ પોષણ 33મું ચંદ્રાવલાનું અનુસંધાન આપણે કરીએ છીએ.
આત્મનિવેદન બલિરાજાનું, એનું કાલે આપણે કીર્તન વાંચ્યું, એનો ભાવ. આત્મનિવેદન ભક્તિનું આ કીર્તનમાં યથાર્થ ગાન પરમાનંદાસીએ કર્યું છે. બલિરાજા યજ્ઞ કરતા હતા. યજ્ઞના ફળમાં તે વિષ્ણુ ભક્તિ ચાહતા હતા, પરંતુ દેવતાઓ મૂંઝાણા. ક્યાંક ઇન્દ્રનું સિંહાસન કાયમ છીનવાઈ ન જાય તે ભયથી ભગવાન પાસે જે સ્તુતિ કરી, ત્યારે દેવતાઓની વિનંતીને માન આપે વામન રૂપ ધારણ કરી બલિરાજા પાસે 3 પગલા પૃથ્વીની યાચના કરી. આ વખતે ગુરુ શુક્રાચાર્ય સમજી ગયા, આ તો સ્વયં વિષ્ણુ પધાર્યા છે અને રાજાને લૂંટી લેશે. પોતાના શિષ્ય બલિરાજાને આવું દાન ન દેવાની સલાહ આપી, પરંતુ ગુરુની આજ્ઞા ભલે ઉલ્લંઘન થાય પણ દાન તો હું આપીશ. સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાદ નમવા હરી છે. એ ક્યારે વિષ્ણુ મારા ઘરે માગવા આવ્યા છે, હું પાછો પડું? જેના માટે આ કાર્યો કરી રહ્યો તે સ્વયં વિષ્ણુ અગર મારે દ્વારે આવ્યા તો હવે પછી મારે મેળવવા પણ કાંઈ રહેતું નથી. સંકલ્પ કરતા જ વામનજીએ સ્વરૂપ વધારી દીધું. 2 પગલામાં બધું માપી લીધું. ત્યારે વામનજી કે બતાવ હવે આ 3જું પગલું ક્યાં રાખું? ત્યારે બલિરાજાએ આત્મસમર્પણ કર્યું. પ્રભુ, હજુ તો હું આપને દેવા વાળો ને તમે લેવા વાળો છે, એટલે મારામાં હું પદ છે અને મારો દેહ, તેના ધર્મ પત્ની બધા મારા છે. હવે હું અને મારું આપને સમર્પણ કરું છું. આત્મનિવેદન. આત્મના સહ સમર્પયામિ. હું આપનો દાસ છું. મારી ઈચ્છા દાસત્વ ભાવથી સર્વ સમર્પણ કરીને રહેવાની છે. પ્રભુએ તેમનું આત્મનિવેદન સ્વીકાર્યું. પ્રભુ જાણી ગયા કે આ મારો ભક્ત સાચો છે. પરમાનંદાસજી કહે છે, જેને સાચો માને તેનું સમર્પણ પણ સાચે સ્વીકારે છે. શ્રી વલ્લભકુળમાં માણેકચંદજી થયા, તેમનું કીર્તન. હવે માણેકચંદ, જેણે ગુસાઈજીને સર્વસ્વ સમર્પણ કરી દીધું અને બધું દઈ દીધું. પ્રભુ, બ્રહ્મ સંબંધ વખતે આપે બોલાવ્યું, દેહ હાથમાં બધું. ગુસાઈજી કે બરાબર છે, પણ તારે વ્યવહાર ચલાવવા કંઈક રાખવું પડશે. તો મર્યાદામાં સર્વશ્રેષ્ઠ સમર્પણ કોનું? બલિરાજાનું. અને પુષ્ટિ માર્ગમાં સર્વ સમર્પણ માણેકચંદનું. બોલો વલ્લભાધીશ. આપણે પણ એવું જ થાય. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી યુધિષ્ઠિરને જે ઉપદેશ આપે છે એનું અનુસંધાન આગળ. અહસ્તાની સહસ્તા નામ પદાની ચતુંસદામ ફલ્ગુની તત્ર મહતામ જીવો જીવસ્ય જીવનમ. અર્થ, હાથવાળા જીવોનું જીવન હાથ વગરના જીવો પર નભે છે. 4 પગવાળા જીવોનું જીવન પગ વગરના જીવો પર નભે છે. મોટા જીવો નાના જીવો પર નભે છે. એમ એક જીવ બીજા જીવનું જીવન છે. સુબોધનીજી. નારદજી સૃષ્ટિના અને પોષણનો ક્રમ સમજાવે છે. ભગવાને પહેલા ઉત્પન્ન કરવા લાયક જીવોનું સર્જન કર્યું, તેથી સૃષ્ટિ થઈ. એટલે દેહનું નિર્માણ કરી તેમાં તેનો પ્રવેશ કરાવ્યો. એમાં આગળ ઉપર સૃષ્ટિની વૃદ્ધિ થાય તે માટે તેને ખાવા માટે અન્ન ઉત્પન્ન કરવું જોઈએ. ત્યારે તે સમયે જીવ સિવાય બીજું કોઈ ન હતો. એટલે આખું જગત જ અન્નરૂપ ભક્ષણ કરવા યોગ્ય અને ભક્ષક તરીકે ઉત્પન્ન થયું. તેમાં 2 પ્રકાર કર્યા છે, સામાન્ય અને વિશેષ. સામાન્ય એટલે લૌકિક અને વિશેષ એટલે વૈદિક. તેમાં સામાન્ય પ્રકારની વ્યવસ્થા કહે છે, અહસાની સસ્તા નામ. હાથ વગરના જીવોનું હાથવાળા જીવો ભક્ષણ કરે છે. આ તો એક ઉદાહરણ તરીકે કહ્યું છે.
કહેવાનો અભિપ્રાય એ છે કે બળવાન નિર્બળનું ભક્ષણ કરે છે, તે બળ વડે ક્રિયા થાય. આપણે કહીએ ને બળિયાના બે ભાગ. ઓલું નિર્બળ હોય બિચારું એટલે બળિયો બે ભાગ જ લઈ જાય. કાઠિયાવાડમાં એક કહેવત છે કે નબળાની વહુ આખા ગામની ભાભી, હબળો હોય એની વહુને કોઈ જલ્દી ભાભી ન કહે. વિચારો નબળાની વહુ એ આખા ગામની ભાભી હોય. એટલે જે બળવાળા હોય એ નિર્બળનું શોષણ અત્યારે દુનિયામાં જ થાય છે. જો પૈસાવાળા વધુ પૈસાવાળા બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે. ઓલાને પેટ્યું નથી રડાતું અને ઓલાને ક્યાં મૂકવા એ સવાલ. ઓલા દરોડા પડે મશીન લઈ જવા પડે પૈસા ગણવા, અને સોના ચાંદી તો આમ 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 ઓલા જોખવા પડે છે. અને ઓલાને બે રોટલા વધુ કરવા હોય તો વિચાર કરે કે આટલો જ લોટ છે આજે. એટલે હંમેશા બળવાન નબળાનું શોષણ કરે ને કરે છે. અને તમામ ક્રિયા કરવામાં હાથ કે પગ સાધન રૂપ થાય છે. તેથી અહીં હાથ પગ બંને કહેવાય. જોકે હાથ વગરના અજગર જેવા મોટા પ્રાણીઓ હાથવાળા મનુષ્યનું ભક્ષણ કરે. અજગર છોડે? આપણે હાથ હોવા છતાંય આપણને ગળી જાય છે. એને હાથ નથી એટલે બળવાન. તો કોઈ સ્થળે હાથવાળા મનુષ્ય પણ હાથ વગરના પ્રાણીઓનું ભક્ષણ કરે છે. મોટા પ્રાણીઓ પણ નાના પ્રાણીનું ભક્ષે છે. જેમ કે અનેક કીડીઓ મોટા અજગરનું ભક્ષણ કરે છે. ગેરવનને લીલા યાદ કરવાની વલ્લભ જતા હતા. એટલે બળવાન નબળાને ખાઈ જાય છે. બસ આ દુનિયા નિયમ જ છે. બળવાન માણસ હોત ને એ બળવાન સામે જલ્દી ન નડે. તમે જોજો, એ નબળાની સામે જ હોશિયારી કરે. અમે બહુ એવું જોયું છે. ઓલો પહેલવાન એનાથી હોશિયાર હોય ને એ જલ્દી ન આવે, પણ એ જોવે કે આ નબળો પડ્યો છે, ઓલી વખતે હારી ગયો છે, આવી જા. હા, બળવાન નબળાને ખાઈ જાય તે સાધારણ નિયમ છે. તેથી વિરુદ્ધ પણ થાય છે. અહસ્થાની માછલા વગેરે હાથ વગરના તે હાથવાળા મનુષ્યનો ભક્ષ્ય થાય છે. માછલા ખાવાવાળા છે દુનિયામાં. અપદાની તૃણ વગેરે પગ વગરના તે ચાર પગા પશુનો ભક્ષ્ય થાય છે. કોઈ પણ પદાર્થ જીવ વિના નથી. ઘર વગેરે જે જીવ વિનાના છે એને કોઈ ખાતું નથી. એટલે જેનો ભક્ષ્ય થાય છે તે જીવવાળા છે. આ દિવાલ કોઈ ન ખાય, આ પલંગ નો ખાય. આ વાત સજીવનની છે, સજીવ વસ્તુની છે. તે જીવવાળા છે. ભગવાને દરેક સ્થળે ભક્ષણ યોગ્ય પદાર્થ બનાવ્યા. માટે ધૃતરાષ્ટ્ર જંગલમાં શું ખાશે એની ચિંતા તારે કરવાની જરૂર નથી. યુધિષ્ઠિરને બહુ ચિંતા, હાય શું ખાશે, એની રક્ષા કોણ કરે. એટલે ભૂલી ગયો તને ભાઈ કેટલી તકલીફ આપી હતી. જો યુધિષ્ઠિર ધર્મ રાજા છે એનું પ્રમાણ. આપણી યાર કોઈ આવું કર્યું હોય તો અરે હામુય ન જોઈએ. અરે એમને નહીં કાંઈ એવું કર્યું હોય ને તો આપણે 10 જણને કહે આને બતાવવા જેવો નહીં હો, તમારે યારે કાલ સવાર આવું થશે જો. તો યુધિષ્ઠિરને એ લોકોને આટલી બધી 5 ભાઈઓને ને કુંતીજીને તકલીફ આપી. આખી જિંદગી બિચારાની 14 વર્ષ વનમાં ગઈ ને એક ઓલામાં ગઈ, ગુપ્ત ઓલામાં ને ઝેરના લાડવા આપ્યા ને પેલા શું અગ્નિની અંદર બહાર લાક્ષાગ્રહ શું બાકી રાખ્યું. આપણે હોય તો સામું જોઈ. તો યુધિષ્ઠિર તો વનમાં ગયા ચિંતા કરે છે શું ખાશે, એમની કોણ રક્ષા કરશે. નારદજી કે શાંતિ રાખ, ભગવાને કીડીને કણ
અને હાથીને મણ. હાથીને મણ જોઈએ તો એ મળી જાય છે ને. અને કીડી એક ઓલું ખાલી ખાંડનું એક નાની ઓલી બિંદી પડી હોય ને ત્યાં ઝુંડ આવી જાય, બધા ભેગા થઈને એને લઈ જાય કોણને ઓલા, અને આનંદથી મિજબાની કરે કે આ તો આપણો મેળ પડી ગયો. તો કીડીને કોણ અને હાથીને મણ. તો તું ધૃતરાષ્ટ્રની ને ગાંધારીની ને વિદુરજીની ચિંતા શું કામ કરે છે? ભગવાનનું કાર્ય ભગવાનને કરવા દે ને. આપણે ઘણી વાર એવું કરીએ, આમ જાણે આપણે બહુ હોશિયાર હોય ને. તમે આમ કરો તો તમારે આમ થશે. બેન તારું કર ને. એકવાર હું કાઇનેટિક લઈને જાય તે રિક્ષા પાછળ લખ્યું તું તારું કર. મને એવું જીવનમાં મજા પડી ગઈ ને, તું તારું કર, બીજાનું કરમાં. બીજાનું કરવામાં આપણું રહી જાય. પેલા ઠાકોરજી ઘરમાં નહોતા ને કાંઈ એવી વાત હોય ને કોઈ મળ્યું હોય ને, હવે આપણને ખબર છે ઓફિસમાં મોડું થયું છે, ઘરે જઈને રસોઈ કરવાની, છોકરાઓ રાહ જોતા હશે, આ હમણાં પ્રેસ વધાવીને આવશે, પણ કોક એવી વાત કરે આજે તમે નહોતા ને, આપણા ફ્લેટમાં આવું થયું, બોલો એ તો સારું થયું અમે. એટલે મને આગળથી હું કહેતા હતા સામે આખી વાત, અલા ભાઈ તાર મોડું થાય છે બેન, રસોઈ કરવાની છે, આજ કામવાળો આવ્યો નથી હજી. એમને એ પછી એ લોકોને ઝઘડો થયો એટલે આ આવ્યા હતા, એટલે મારામારી થઈ હતી. કોને કોને? અલા પણ જુઓ, આ સહજ સ્વભાવ, તું તારું કર. એ જગ્યાએ આપણે કહી દીધું એ મારે અત્યારે મોડું થાય છે, છોકરાઓ રાહ જોતા છે, મારે રસોઈ કરવી છે, બચી ગયા. ના ના મને ઓલું કયો ભાઈ કોને માર્યું હતું. આ સ્વભાવ સહજ. માટે ધૃતરાષ્ટ્ર ત્યાં જંગલમાં શું ખાશે એની ચિંતા તારે કરવાની જરૂર નથી, કારણ કે જંગલમાં ફળ, કળ, ધાન્ય અને ફળો વગેરે ભક્ષણ યોગ્ય અનેક પદાર્થ છે. પેલા રાજા રજવાડા હોય કે હોય, વર્ણાશ્રમ ધર્મ હતો, 1 થી 25 કે 20 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, પછી લગ્ન કરવાના ને આ તે બધું, એટલે 25 થી 50 ગૃહસ્થાશ્રમ, 51 થી 55 વાન પ્રસાદમ, જંગલમાં જાઓ, તપ કરો, સંસારથી. જો આ બધું શું છે? જોયાનું ઝેર. નાના હતા ને ત્યારે મારી બાયું કહેતી આ બધું જોયાનું ઝેર છે. પાડોશી આપણા માટે ઓના મોઢે શું બોલ્યા એ જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી આપણે એને હસી જ કાંઈ કામકાજ હોય કેજો માસી, જરાય મૂંઝાતા નહીં. અને કોઈ આપણને એમ કે ને હા હા બેબી તાર માટે કેવું બોલતા હતા કે આ તો દાંડ છે, કોઈનું કામ કરે એવું આ ઢીંઢું ન વળે. હે હામું જોઈએ, જોયાનું હાંભળાનું ઝેર. પણ જાણીએ નહીં ત્યાં સુધી માસી જરાય મૂંઝાતા નહીં. રાતના 12 વાગે મને ઉઠાડે, ભલે ને તમારા દીકરા બહુ નથી, અમે જ છીએ ને, પણ જો કોઈ આમ કીધું તું આટલું કર તોય તાર માટે લે, તને દાંડ કહેતા હતા. પતિ ગયું. અહીં ભગવાનની વિચિત્ર લીલા અંગે શંકા થાય. પોતે જે સર્જેલા જીવોને પોતે જ સર્જેલા બીજા જીવોને પક્ષ્ય બનાવે છે. અજગરને પોતે બનાવ્યો તો માણસને ગળી જાય, માછલાને પોતે બનાવ્યો, માણસને પોતે બનાવ્યો તો માછલા ખાઈ જાય કોણ? માણસ. આ પ્રભુની વિચિત્ર લીલા છે. એવી ક્રિયા ભગવાન શા માટે કરે છે? ત્યાં ભક્ષ અને ભક્ષયનો નિર્ણય કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડ કરું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢ चरण केरो भरोसो दृढ़ चरण केरो श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में क्या सोया निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ કી। આજનો મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી। બોલો વલ્લભાધીશ કી। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી